બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. માનવ સેવાની સેવા ખોલવડ સુરતથી હું ફૈઝલભાઈ પટેલ, જાવેદભાઈ શેખ અને સલીમભાઈ શેખ અમે એક અપીલ કરીએ છીએ જાહેર જનતાની હિતમાં આયુષ્માન કાર્ડ વિષય કે આયુષ્માન કાર્ડ હવે ભાઈ એવું છે કે પ્રાઇવેટમાં કોઈ જગ્યા પર બનતો નથી, બધે બંધ થઈ ગયેલું છે હવે. એટલે પ્રાઇવેટમાં કોઈએ બનાવવું નહીં અને કોઈને પૈસા આપવા નહીં. 17/9/2025થી સરકારશ્રીએ ઇમરજન્સીમાં જે લોકોએ બી અપીલ કરેલી હતી તે ટાઈમ સુધીમાં એ ત્યાર પછીનું બધું જ બંધ કરી દીધેલું છે. એટલે કોઈએ બી એક અમારી અપીલ છે કે કોઈને પૈસા નહીં આપવા અને કોઈને 2 નંબરમાં કોઈને પૈસા આપીને કોઈ કામ કરાવવું નહીં. ને જેટલા બી આયુષ્માન કાર્ડ હવે પછી જે બનશે એ બધા તમારા નજદીકનો જે બી સરકારી દવાખાનું હોય, જેમ કે CSC સેન્ટર હોય, PSC સેન્ટર હોય, એના પર જ તમારે બનાવવાનું રહેશે, ત્યાંથી જ બનશે. અને ઇમરજન્સીમાં એ લોકોએ એક નવી હેલ્પલાઇન સરકારશ્રીએ કાઢેલી છે. એના પર તમારે જેમ કે ઇમરજન્સીમાં આપણું પેશન્ટ કોઈ દાખલ છે તો એની બધી ડિટેલ તમારે પ્રાઇવેટમાં એ લોકોનો જે હેલ્પલાઇન નંબર એક છે ને એના પર આપવાનો રહેશે. એની માહિતી જાવેદભાઈ આપશે તમને. સરકારે હેલ્પલાઇન નંબર ગાંધીનગરનો આપેલો છે, તેમાં કોલ કરી તમારી માહિતી આપવાની રહેશે. હેલ્પલાઇન નંબર છે 07966440104, જે અમારી સ્ક્રીન પર બી આવશે. ને નોંધ, ઇમરજન્સીમાં કોઈને પણ એક્સ્ટ્રા રૂપિયા આપવાની જરૂર નથી. અને તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. થેન્ક યુ. ઇન્સ્ટાગ્રામ પર ઇન્સ્ટાગ્રામ પર બી ફોલો કરો. થેન્ક યુ.